કયા બીજા MCQ માં કે પહેલા નહીં, પહેલામાં જ. કયો એટલે 14 ને 15 થઈ ગયા હતા ને આપણે 16 કમ્પાઉન્ડ વાળો છે લાસ્ટમાં કરીએ 17 વાળો કરીએ સર 97 છે. 97 ઓકે 97 હા બોલો સર એમાં જે 6th વાળો MCQ આપ્યો છે ને, 6th વાળો ને હા. આ એ મેથેમેટિકલી ઇનકરેક્ટ છે એટલે કીધું ને સર એમાં હા. 18,000 આપણે રિડ્યુસ કર્યું ગેઇન. હા 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 પણ એ પછી કયા સમનો લીધો છે એ લોકોએ? એમાં કેવું કર્યું છે પહેલા એ લોકોએ પહેલું વર્ષ જે છે ને એ 70 પ્રમાણે લોકો કરી નાખ્યું હા. અને પછી 57 પ્રમાણે કર્યું બરાબર છે આપણે જે કરીએ છીએ તે પરફેક્ટ છે એ લોકોએ શું કર્યું છે કે આગલું અમાઉન્ટ બી ખોટું લીધું ને પછીનું અમાઉન્ટ બી ખોટું લીધું છે બરાબર છે એટલે એ બેનો જે ડિફરન્સ આવશે તો ખોટો જ આવશે એટલે એ બે મેથેમેટિકલી એ લોકોના કરેક્ટ ઇનકરેક્ટ છે આપણું કરેક્ટ છે જે મેં તમને કરાવ્યું છે ને ધેટ ઇઝ પરફેક્ટ આમાં 5th માં ફર્સ્ટ યરમાં 78 છે અને સેકન્ડ યરમાં 54 છે. હા એ 7 લોકોએ 19-20 નો લોસ સેટ ઓફ કર્યો છે. 90-20 નો લોસ નહીં થતો થાય એ હા સેટ ઓફ થાય ત્યાં સુધી સેટ ઓફ થાય નો ડાઉટ બરાબર છે જેટલો એક્સ્ટ્રા તમે કર્યો છે એ સેટ ઓફ કરી શકો ગેઇન થાય પણ જેટલો કર્યો હોય ને લોસ એટલો તમારો સેટ ઓફ થાય ને પછીનું તો P&L માં જ જશે ગેઇન જ થશે એટલે જે આપણું કેલ્ક્યુલેશન મેં તમને બતાવ્યું ને એ જ કરેક્ટ છે બીજું કરેક્ટ નથી આમાં પછી ફર્સ્ટ યરનો 70 છે અને સેકન્ડનો 57 તો એ બી ગેઇન જ આવશે તો પછી જેમાં 63 ગેઇન આપ્યું છે ને ફર્સ્ટ યરમાં એમાં એ લોકો 18,000 નો અહીંયા સેટ ઓફ એટલે તો મેથેમેટિકલી ઇનકરેક્ટ છે મેં તમને જે કરાવ્યું છે ને એ જ કરેક્ટ છે તમને ઓપ્શન અગર પૂછાશે બી ને તો બી જે મેં કરાવ્યું છે એની રીતના ઓપ્શન આપશે ડોન્ટ વરી આ ઇનકરેક્ટ જ છે એ લોકો શું કહ્યું છે તમને કહો એ લોકો છે ને ઉપર અમાઉન્ટ ચેન્જ કર્યા છે હા. બરાબર છે ક્વેશ્ચનમાં અમાઉન્ટ ચેન્જ કર્યા છે એ લોકો MCQ જ્યાંથી ઉઠાવ્યા છે ને એમાં ચેન્જ નથી પ્રોબ્લેમ એ છે એ લોકોએ જ્યાંથી ક્વેશ્ચન ઉઠાવ્યો છે એમાં એ લોકોએ શું કર્યું ઉપરના ક્વેશ્ચન ચેન્જ કરી નાખ્યો અને આન્સર એ લોકોએ જ્યાંથી ઉઠાવેલા ને MCQ તેનો MCQ એનો એ જ રાખ્યો છે જોવાની ખાલી MCQ ઉઠાવ્યા છે ક્યારે તે બી તમને કોપીની બુકમાંથી ઉઠાવ્યા છે MTP RTP હોય ને જે CA વાળા એમાંથી ઉઠાવ્યા છે ને એ બી ઉઠાવ્યા તો ઉઠાવ્યા ખાલી એક જ ES ના ઉઠાવ્યા બીજા કોઈ ES ના MCQ જ નથી ડાયરેક્ટ એમાંથી જોઈ લે હા ડાયરેક્ટ એમાંથી જોઈ લે હા તો એમાંથી કરો જ છો ને તમારો બધો બરાબર સમ કરો જ છો ને એટલે તો તમને એ પ્રોવાઈડ કરી દીધું કે એમાંથી જુઓ એમાંથી સારી રીતે પ્રેક્ટિસ કરો તો AS માં બી કોન્ફિડન્સ આવશે ને તો બધામાં કોન્ફિડન્સ રાખો CFR ના પેપર તમને ઓલ અરાઉન્ડ ખબર હશે આખું કે મારે શું અટેન્ડ કરવાનું છે ને શું આવશે MCQ બી તમને ખબર હશે તો એ 100 માર્કનું જે પેપર હશે ને એમાં કોન્ફિડન્ટ હશો કે થિયરી બી લખી શકો છો ને આ બી તો જેમાં કોન્ફિડન્સ હશે એ તમે લખશો એટલે મતલબ ફૂલ ઓન તમે ક્લિયર હશો કે મારે શું અટેન્ડ કરવું છે તમે ત્યાં ડિસાઈડ કરી શકશો પહેલી 15 મિનિટ એટલે હું આના પર ફોકસ કરું છું ચલો કેના પર આવીએ 16 ને 16 બાકી છે લાસ્ટમાં એ કમ્પાઉન્ડ વાળો છે બે સાથે છે તો એને પ્રેઝન્ટ વેલ્યુ પર લાવવું પડશે 17 પર આવ્યા છે બરાબર છે આપણે બરાબર ને હા ચલો 17 થી ચાલુ કરીએ અરે યાર એક તો આ મોબાઈલ મારી છૂટી આવી સેવન્ટીન વાળો વાંચો તો શું કહે છે ચલો કરીએ પરફોર્મન્સ
પરફોર્મન્સ બેઝ વાળું જે મેં તમને સમજાવેલું ને પરફોર્મન્સ બેઝ, એમાં શું હતું કે આજે અગર એક પરફોર્મન્સ બેઝમાં તો ગેરંટી નહીં હોય ક્યારે પરફોર્મન્સ અચીવ થઈ જશે, તો તમારું એક્સપેક્ટેશન પહેલેથી હોવું જોઈએ કે કેટલા વર્ષમાં પરફોર્મન્સ અચીવ થઈ જશે. તો અગર પહેલા વર્ષ હું પ્રોવિઝન કરવા જાઉં છું ત્યારે અગર મને એવું હોય કે બીજા વર્ષમાં પરફોર્મન્સ મારો અચીવ થઈ જશે તો 1/2 લેવું પડશે. બટ ઓબ્વિયસલી જ્યારે મેં સમજાવેલું બસ એ થોડું અહીંયા ધ્યાન રાખવાનું, બીજું કશું નથી. બરાબર. ગ્રાન્ટ વિથ નોન માર્કેટ પરફોર્મન્સ કન્ડિશન ઇન વિચ ધ લેન્થ ઓફ ધ વેસ્ટિંગ પીરિયડ વેરીઝ. લેન્થ વેરી કરે છે તમારી, એટલે વેસ્ટિંગ પીરિયડની લેન્થ વેરી કરશે તો એ પ્રમાણે આપણે કરશું. At the beginning of the year 1, X Limited grants 200 shares each to 400 employees, condition upon the employees remaining in the employment with the company during the vesting period. The shares will vest at the end of year 1 if the entity earnings increase by more than 15%. જો શું કીધું છે 200 શેર્સ આપણે આપવાના છે 400 એમ્પ્લોઈઝ ને, મતલબ બધાને લગભગ 200 શેર આપશું આપણે upon the employees remaining in the employment during the vesting period. વેસ્ટિંગ પીરિયડમાં એ લોકો એમ્પ્લોયમેન્ટમાં રહેશે. અને બીજું અને વેસ્ટ ફર્સ્ટ યરના એન્ડ પર જ આપણે આપી દઈશું અગર ગ્રોથ કેટલો થઈ જશે મોર ધેન 15%. At the end of year 2, if entity earning increase by more than an average of 12% per year over the next two period at the beginning of હા હવે શું કીધું છે એ લોકોએ સેકન્ડ માં એવું કીધું છે at the end of year 2 પહેલા વર્ષે અગર 15% ગ્રોથ થઈ ગયો તો અમે પહેલા વર્ષે જ આપી દઈશું. પણ अगर बीजा वर्षનો if the entity earning increase by more than an average of 12% per year માં મતલબ શું on an average બે વર્ષનો મતલબ સપોઝ પહેલા વર્ષે 10% નો ગેઇન થયો અને બીજા વર્ષે 12% નો ગેઇન થયો તો on an average કેટલું થયું 11. એ લોકોએ પર યર કીધું છે. જો એવું લખ્યું છે પર યર એટલે તમારે શું કરવાનું on an average તમારે વિચારવાનું કે પહેલા વર્ષનો કેટલો થયો અને બીજા વર્ષનો કેટલો થયો. અગર on an average 12% થી વધારે હોય 12% થી વધારે હોય on an average of 12% ની એનાથી વધારે તો બીજા વર્ષે તમારે એ લોકોને આપી દેવાના બધા શેર. અને પછી એવું કીધું at the end of year 3 the entity's earning increase by more than an average of 10% per year over the 3 period. મતલબ 3 વર્ષનું એવરેજ લેશું અગર એ 10% થી વધારે હશે તો આપણે શું કરશું એ લોકોને વેસ્ટ કરી દઈશું. બરાબર. The shares have a fair value of 40 at the start of the year 1. હા ગ્રાન્ટ ડેટ ની આપી દીધી છે આપણે તો શેર બેઝ પેમેન્ટ છે ઇક્વિટી સેટલડ છે એટલે જે ગ્રાન્ટ ડેટ પર હોય તે જ આપણે લેવાનું છે. નો ડિવિડન્ડ નીડ્સ ટુ બી કન્સિડર્ડ. ઓકે બાય ધ એન્ડ ઓફ ધ યર 1 the entity's earning have increased by 13% and 32 employees left. જો and further expectation of 30 employees during the year. ફર્સ્ટ સેન્ટેન્સ માં આપણને એવું કીધું છે કે 13% થી ઇન્ક્રીઝ થયું. ફર્સ્ટ યર ની આપણી કન્ડિશન શું હતી 15% ની કન્ડિશન હતી એટલે સેટિસ્ફાઈ નથી થઈ. સેટિસ્ફાઈ નથી થઈ તો સાલી આપણે પ્રોવિઝન કરશું. બરાબર છે. પણ પ્રોવિઝન આપણે કેવું કરશું સર એવું હશે કે સેકન્ડ યર માં થઈ ગઈ તો આમાં ગેરંટી થોડી છે. સેકન્ડ યર માં જે આપણી કન્ડિશન હતી શું 12%. હા તો 12% નો એવરેજ આવી શકે છે ને 13% પહેલા વર્ષમાં થઈ ગયું તો બીજા વર્ષે અગર 15% થી થઈ ગયું યા વધારે થઈ ગયું તો એવરેજ તમારી 12% ની બેસી જશે. તો પહેલા વર્ષે જ્યારે આપણે પ્રોવિઝન કરશું ત્યારે શું લેશું 1/2 લેશું. કેટલા વર્ષ કમ્પ્લીટ થયા 1 ટોટલ વર્ષ કેટલા હોઈ શકે છે 2 એટલે 1/2 લેશું પહેલા વર્ષનું પ્રોવિઝન કરવા. પ્રોવિઝન કરવા માટે આપણે 400 લોકો છે બરાબર છે. 400 લોકો માટે એ લોકો એવું કીધું છે કે 32 have left 32 લેફ્ટ થઈ ગયા અને નંબર ઓફ એક્સપેક્ટેશન કેટલા છે કે 30 એમ્પ્લોય હજી જઈ શકે તો બેવ માઈનસ કરી દેશું. એ તો સિમ્પલ છે. બાય 1/2 ખાલી 9 હતું એ સમજ પડી ગઈ. બાય ધ એન્ડ ઓફ યર 2 the entity's earning have increased by only 11%. મતલબ એન્ટિટી નું અર્નિંગ કેટલા પરસન્ટ થી ઇન્ક્રીઝ થઈ 11%. પહેલા વર્ષે કેટલી થઈ ગઈ 13 પ્લસ 11 ડિવાઇડ બાય 2 કરો 12 તો મોર ધેન 12 છે. મતલબ આપણે શું કરવું પડશે ઇન ધેટ સિનારિયો આપણે વેસ્ટ કરી દેવું પડશે કારણ કે એ લોકોએ કીધું છે મોર ધેન કીધેલું છે 12 મોર ધેન 12 કીધેલું છે. આપણી એક્ઝેક્ટ 12 છે તો નહીં આપશો આપણે. મોર ધેન 12 હતા તો આપી દેતા આપણે બધું. પણ શું છે એક્ઝેક્ટ 12% છે. એક્ઝેક્ટ 12 પર બી નહીં આપવાનું. એ લોકોએ કીધું છે કે મોર ધેન 12% થી જ ઇન્ક્રીઝ થવી જોઈએ તો તમે શું કરશો વેસ્ટ કરશો. તો આ નહીં આપશું પ્રોવિઝન કરવું પડશે. તો હવે પ્રોવિઝન કેવી રીતે કરશું જે બી નોર્મલ હશે પ્રોવિઝન અમે એ પ્રમાણે જ કરશું. આપણે 400 એમ્પ્લોય છે જે ચાલ્યા ગયા માઈનસ કરી દઈશું એક્સપેક્ટેશન માઈનસ કરી દઉં. પણ કેટલા વર્ષ કમ્પ્લીટ થયા 2 અને કેટલા વર્ષ કમ્પ્લીટ થઈ અને કેટલા 3 યસ તો 2/3. જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે લોજિક વિચારશો તો આરામથી થઈ જશે. બરાબર. હવે થશે the entity expect a further 25 employees to leave during the year 3. હા during the year 3 25 employees ને એક્સપેક્ટેશન કરે છે કે year 3 માં ચાલ્યા જશે. by the end of year 3 22 employees left and the company's earning increased by બે ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન એવો છે 9% થી અને બીજો ઓપ્શન આપ્યો છે 6% થી. find the remuneration expense to be recognized in each year. ઓકે પહેલા આપણે 9% વાળું કરશું ને પછી 6% વાળું વિચારશું. તો પહેલી 2 વર્ષનું તો એન્ટ્રી સેમ જ રહેશે. ત્રીજા વર્ષમાં બેવમાં ચેન્જ થઈ જશે. બરાબર છે. તો પહેલી 2 એન્ટ્રી તો વિચારીએ આપણે તેનું પ્રોવિઝન વિચારીએ પહેલા. બરાબર છે. ચલો તો પ્રોવિઝન યર 1 ચલો યર 1 શું છે સૌથી પહેલા 400 એમ્પ્લોઈઝ છે 400 એમ્પ્લોઈઝ લેસ
પહેલા વર્ષમાં કેટલું લેસ કરશું 32 લેફ્ટ જ કરી દીધા છે 32 લેફ્ટ કરી દીધા 32 લેસ ઓકે પછી શું છે એક્સપેક્ટેશન કેટલું છે 30 નું એક્સપેક્ટેશન છે સર 30 માઈનસ કરી દો ને કેટલા ગયા 32 62 માઈનસ 4 3 સોરી 338 એમ્પ્લોઈઝ રહેશે હરેક એમ્પ્લોયી કેટલા આપવાના છે સર 200 શેર આપવાના છે તો ઇન્ટુ 200 શેર છે આટલા શેર છે ગ્રાન્ટ ડેટ પર કેટલી વેલ્યુ હતી 40 રૂપીસ ની વેલ્યુ હતી 40 રૂપીસ ઇન્ટુ કેટલા છે 1/2 કેમ 1/2 આઈ ઓલસો ક્લિયર છે વસ્તુ 1/2 કેટલા આવશે 20 13 લાખ 52 આવશે 1/2 છે બરાબર 13 લાખ 52 બરાબર છે આ પહેલા વર્ષનું પ્રોવિઝન હશે તો આ પ્રોવિઝન ની એન્ટ્રી કરી દેશું શું એન્ટ્રી કરશું એમ્પ્લોયી શેર બેઝ પેમેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન ડન છે આની એન્ટ્રી થઈ જશે યર 2 પર છીએ યર 2 માં 400 માંથી ઓલરેડી 32 તો લેસ થઈ ગયા 32 તો ચાલ્યા ગયા ને ફર્સ્ટ યર માં સેકન્ડ યર માં કેટલા ગયા સર સેકન્ડ યર માં એ લોકો એવું કીધું છે કે ડ્યુરિંગ ધ યર ધ એન્ટિટી અર્નિંગ્સ હેવ ઇન્ક્રીઝ બાય 11% હા 27 લેફ્ટ કરી ગયા કેટલા 27 તો 27 હજી લેફ્ટ કરી ગયા તો 27 ઓર માઈનસ કરી દીધા ઓકે ત્રીજું એક્સપેક્ટેશન કેટલી છે 25 ઓર ચાલ્યા જશે તો 25 ઓર માઈનસ કરી દીધા તો કેટલા થશે 316 so 316 into 200 into 40 into 2/3 16,85,333 હા 16,85,333 એમાંથી આપણે 13,52,000 નું પ્રોવિઝન કરી નાખેલું પહેલેથી તો માઈનસ કરી દો 3,33,333 ક્લિયર આટલું બીજા વર્ષનું પ્રોવિઝન થઈ જશે આ બીજા વર્ષનું પ્રોવિઝન થઈ ગયું હવે ત્રીજા વર્ષે 9% થી ઇન્ક્રીઝ થયું છે ત્રીજા વર્ષનું થોડું અહીંયા ધ્યાનથી જોઈએ ત્રીજા વર્ષનું મારે કેલ્ક્યુલેટ કરવું પડશે આ યર 2 નું કેલ્ક્યુલેટ કર્યું એવરેજ બરાબર આ યર 2 નું એવરેજ કેલ્ક્યુલેટ કરીએ તો કેટલું હતું યર 1 માં કેટલું ઇન્ક્રીઝ થયું 13% યર 2 માં કેટલું ઇન્ક્રીઝ થયું સર 11 તો કેટલું હતું એક્ઝેક્ટ 12 એટલે આપણે આપ્યું નહીં પણ યર 3 માં આપણે ચેક તો કરીએ કેટલું શું છે યા તો રેસ્ટ કરશું યા તો નહીં આવશું યા તો આપશું યા તો નહીં આપશું તો યર 3 માં આપણે કેલ્ક્યુલેટ કરીએ પહેલા યર 3 શું કીધું છે સર પહેલા વર્ષના 13 બીજા વર્ષના 11 ત્રીજા વર્ષના 9% 9% ને પહેલો ઓપ્શન 9% હતો તો 9% ડિવાઇડેડ બાય 3 કરો 11 એક્ઝેક્ટલી 11 જો 10 થી વધારે છે 10 થી વધારે મતલબ આપણે એ લોકોને વેસ્ટ કરી દેશું યસ તો પ્રોવિઝન પહેલા કરી દઈએ બધું તો બધું પ્રોવિઝન કરીએ હવે તો એક્ઝેક્ટ ફિગર અમારી પાસે છે હે ને 400 પહેલા 32 ચાલ્યા ગયા બીજા વર્ષે 27 ચાલ્યા ગયા ત્રીજા વર્ષે કેટલા લોકો છોડીને ચાલ્યા ગયા 22 લોકો તો 22 લોકોમાં માઈનસ કરી દો કેટલું આવે છે 319 multiply by 200 multiply by 40 multiply by 3/20 52,000 25 લાખ 52,000 બરાબર છે આ 25 લાખ 52,000 ઓલરેડી કેટલું પ્રોવિઝન કરી નાખ્યું છે આપણે 16,85,333 નું કરી નાખ્યું છે તો બાકીનું પ્રોવિઝન આપણે કરવું પડશે 8,66,667 આટલું પ્રોવિઝન કરી નાખે તો ચલો 3 વર્ષની એન્ટ્રી કરી નાખે આપણે શું થઈ સર શેર બેઝ પેમેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ભાઈ લોકો આવી રીતે લખે છે આપણે એટલે લખશું બાકી ડીએનએ તો એ લખે છે શેર બેઝ પેમેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ શેર બેઝ પેમેન્ટ પ્રોવિઝન અકાઉન્ટ કેટલા રૂપિયા છે પહેલા વર્ષે 13,52,000 13,52,000 સર આ યર 1 છે બરાબર યર 2 લખી દો અહીંયા યર 2 કેટલું થશે 3,33,333 3,33,333 યર 3 લખી દો યર 3 માં કેટલું થશે 8,66,667 8,66,667 આઈ હોપ સો ક્લિયર છે આ વસ્તુ 25,52,000 રૂપીસ નું આપણું શું છે આ થઈ ગયું હવે આ બધા શેર આપણે આપી દેવાના છે ને હવે કઈ કીધું છે કે આમાં કેટલા રૂપિયાનો શેર છે એવું કઈ કીધું છે નથી કીધું 40 રૂપિયાનો શેર છે બરાબર છે તો આપણે 40 રૂપિયા પર જ ઇશ્યુ કરશું તો 10 રૂપિયા કેપિટલમાં જશે અને 30 રૂપિયા સિક્યોરિટી પ્રીમિયમમાં જશે બરાબર છે આપણે શું કરશું બેંકમાં કોઈ એક્સ્ટ્રા રૂપિયા આવ્યા નથી એ લોકો એવું કહે કે 40 રૂપિયાનો શેર છે 50 રૂપિયામાં ઇશ્યુ તો 10 રૂપિયા આપણને એક્સ્ટ્રા મળશે એ લોકો આપે ને 10 રૂપિયા પણ આપણને એવું કઈ કીધું નથી આપણે શું કરશું 40 રૂપિયાનો જે આ શેર છે ને એ ઇશ્યુ કરી દઈશું તો પ્રોવિઝનને આપણે ડેબિટ કરી દઈએ શેર બેઝ પેમેન્ટ પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ
સિક્યોરિટી પ્રીમિયમ. ઓકે, તો શેર બેઝ પેમેન્ટ નું પ્રોવિઝન કેટલું છે સર? 25,52,000 નું મોટું પ્રોવિઝન છે આપણું. બરાબર. હવે કેટલા શેર છે સર? 319 એમ્પ્લોઈઝ છે. બધાને કેટલા શેર આપવાના છે સર? 200 અને ઇન્ટુ 10 રૂપીસ ની શું છે? કેપિટલ છે. 10 રૂપીસ ની કેપિટલ 6,38,000 રૂપીસ ની કેપિટલ છે. અને બાકીનું માઈનસ કરીને સિક્યોરિટી પ્રીમિયમ લખી. 19,14,000. આ ફર્સ્ટ નો આન્સર છે. ફર્સ્ટ નો. હવે સેકન્ડ નો આન્સર જોઈએ. ફર્સ્ટ માં 2 વર્ષ તો સેમ જ રહેશે, સેકન્ડ માં બી પહેલા 2 વર્ષ તો સેમ જ રહેશે. બરાબર છે, કોઈ ફરક નથી પડતો. થર્ડ યર માં આવીને હવે આપણે શું કરવાનું છે? યર 3 નું એવરેજ નીકાળવાનું છે. તો એવરેજ નીકાળીએ. સર પહેલા વર્ષનું 13 હતું જ, બીજા વર્ષનું 11 હતું, પણ ત્રીજા વર્ષનું 6% હતું. 6%. બરાબર છે. તો શું કરશું? ડિવાઇડ બાય 3 કરશું. કેટલા આવે છે? 10%. એ લોકો મોર ધેન 10 કીધું છે. તો આપણે લેસ નથી કરવાના. એટલે ત્રીજા વર્ષે પ્રોવિઝન કરવાની જરૂર નથી. આપણને ખબર છે, આપણને ત્રીજા વર્ષના એન્ડ પર શું ખબર પડી ગઈ મને કે મારે હવે શેર આપવાના નથી અને આગળ હવે જવાની કોઈ જરૂર નથી. તો આગળ જવાની જરૂરત જ નથી, તો જેટલું બીજા વર્ષના એન્ડ પર જેટલું પ્રોવિઝન કર્યું છે શું કરી દઉં? એલટી એન્ટ્રી કરી દો. રિવર્સ સિમ્પલ, એક જ એન્ટ્રીથી બધું કામ પતી જશે. રિવર્સ એન્ટ્રી કરી દઈશું. શું એન્ટ્રી કરશું સર? શેર બેઝ પેમેન્ટ પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા સર? 16,85,333 પડેલા હતા, એ હવે જરૂર નથી. તો સીધા ટુ શેર બેઝ પેમેન્ટ या तो डायरेक्टली टू पीएनएल. बस 16,85,333. પ્રોવિઝન ની જરૂર જ નથી ને, તમે કરશો. ચલો ત્રીજા વર્ષે પાછું પ્રોવિઝન કરશો, 25,52 પર લાવશો. બરાબર છે, પણ પ્રોવિઝન થાય જ નહીં, કારણ કે કન્ડિશન સેટિસ્ફાઈ નહીં થતી તો પ્રોવિઝન કરીને કોઈ મતલબ નથી. પ્રોવિઝન ત્યારે જ થાય જ્યારે તમારી લાયબિલિટી એક્સપેક્ટેડ કોઈ હોય. આમાં તો લાયબિલિટી જ નથી. આ વખતે જ ખબર પડી ગઈ કે સર એક્સપેક્ટેડ લાયબિલિટી કોઈ છે જ નહીં. તો જે લાયબિલિટી તમે બતાવી છે એને સીધું નલિફાઈ કરી દો. ધેટ છે, એનાથી ઉપર જવાનું નહીં. ક્લિયર? બસ આટલું છે. ઈઝી. તો 1/2 થી કેવી રીતે થયું? જો પહેલા વર્ષે છે ને, પહેલા વર્ષે અમે પ્રોવિઝન કરવા ગયો. બરાબર છે. પહેલા વર્ષે બીજા વર્ષે બી હું આપી શકું છું, એવું તો છે નહીં. જ્યારે પહેલું વર્ષ કમ્પ્લીટ થયું ત્યારે એવું એક્સપેક્ટેશન હતું કે બીજા વર્ષે અગર 12% થી ઉપર મારું ઓન એન એવરેજ ઇન્ક્રીઝ થયું તો મારે આપી દેવા પડશે શેર. તો પહેલા વર્ષના એન્ડ પર તમે જ્યારે પ્રોવિઝન કરતા છો ત્યારે એવું તો વિચારો ને એકવાર કે બીજા વર્ષે બી આપી તો શકું. બરાબર છે. તો નજીકની લાયબિલિટી કઈ છે? બીજા વર્ષનું થઈ શકે. તો પહેલા વર્ષે તમને ખબર છે કે બીજા વર્ષે હું આપી દઈશ. તો કેટલા વર્ષ કમ્પ્લીટ થયા? એક વર્ષ. બરાબર છે. પહેલું વર્ષ કમ્પ્લીટ થયું અને ટોટલ પીરિયડ કેટલો બચ્યો છે? 2 વર્ષ. એટલે 1/2. પણ હવે બીજું વર્ષ જ્યારે કમ્પ્લીટ થયું ત્યારે મારી કન્ડિશન સેટિસ્ફાઈ નથી થઈ. તો ટોટલ કેટલા વર્ષ કમ્પ્લીટ થયા છે? 2. બરાબર છે. 2 કમ્પ્લીટ થયા છે અને કેટલા વર્ષ ટોટલ થઈ શકે? હવે ત્રીજા વર્ષે આપીશ તો 3. જે ફોર્મ્યુલા છે એને એક્સપેક્ટેશન લઈને ચાલો તો આ કામ બી થઈ જશે. ઓગણીસ તો તમારી બહુ ઈઝીલી થઈ ગયો હશે, હે ને? 19 તો એકદમ ઈઝી લાગ્યો હશે. જોઈ લે, આવડી જશે બહુ easy. સર અમારે લોકોએ 40 પર જ એક્સરસાઇઝ કર્યું છે એટલે આપણે પ્રીમિયમમાંથી જ પે બે કરવું કરીશું. બસ 40 નું પેમેન્ટ ઓલરેડી પ્રોવિઝન 40 નું કર્યું. હા.
પણ અગર માર્કેટ પ્રાઇસ અગર 70 હજાર હા. તો 30 રૂપિયા એ લોકો આપણને આપો 40 રૂપિયાનું પ્રોવિઝન હતું 30 રૂપિયા આપણને આપે તો એ બેંકમાં નથી હા અને પછી બાકીનું સિક્યુરિટી પ્રીમિયમ વધી જશે થઈ ગયું ઓકે એક હાલ Right. चल ओके चलो 18 पर आइए सारा समझे 18 वाला एट द बिगिनिंग ऑफ ईयर 1
X Limited grant option to 200 employees. The share option will vest at the end of year 3, provided that the employees will remain in the entity for employment and provided that revenues of the company increases by at least on an average of 8% per year. मतलब શું છે પરફોર્મન્સ બેઝ કન્ડિશન છે પરફોર્મન્સ બેઝડ માં બી રેવન્યુ ઇન્ક્રીઝ છે मतलब આ નોન માર્કેટ લિંક કન્ડિશન છે બરાબર છે બે નોન માર્કેટ લિંક કન્ડિશન છે જે મેં તમને હોમવર્ક આપેલા ને એ માર્કેટ લિંક વાળા આઈ ઓલસો ક્લિયર માર્કેટ લિંક વાળું ઓકે હા હવે જો શું કીધું છે if the percent of increase is percent and above but below 10% per year each employee will receive 120 options okay 120 options બધાને મળી જશે if 10% and above but below 15% each year each employee will receive 240 share options if on or above 15% each employee will receive 360 options share options જો આમાં છે ને બધા યરમાં એ લોકોએ શું કીધું છે કન્ડિશન બદલી નાખી તો બધા યરમાં આપણે શું કરવાનું તમને જ્યારે આવું બહુ બધી વસ્તુ હોય ને તો બધા યરની થોડી નાની નાની વસ્તુ લખી દેવાની કેસ સ્ટડીને નાની બનાવી દેવાની તો જ ઈઝી થશે તો હું ખાલી વસ્તુઓને લખું છું કે એ લોકોએ કન્ડિશન શું લખી છે ખાલી કન્ડિશન શું આપી છે ને એ હું લખું છું ઓકે જો એ લોકો શું છે એટ ધ બિગિનિંગ ઓફ યર 1 200 એમ્પ્લોયી ને એ લોકો શું કરે છે ઓપ્શન આપવાના છે ધ શેર ઓપ્શન વિલ વેસ્ટ એટ ધ એન્ડ ઓફ યર 3 કયા દીધું છે એટ ધ એન્ડ ઓફ યર 3 year 3 provided that the employee will remain in entities employment for employment and provided the revenue of the company increases by at least on an average 8% per year 3 વર્ષની એવરેજ કેટલી હોવી જોઈએ 8% તો for whole 3 years 8% ની એવરેજ હોવી જોઈએ એવરેજ ઓકે 8% average. હવે એવું કીધું છે if the percent of increase is 8% and above but below 10% per year each employee will receive 120 share options मतलब કામ કેવું કર્યું છે એના પર બધું મળશે તો 3 વર્ષ પછી પણ અગર 3 વર્ષ પછી after 3 years greater than 8 okay બરાબર છે greater than 8 પણ less than तो लखीजिए ग्रेटर देन 8 बट लेस देन 10 એવું છે ને ગ્રેટર દેન 8 બટ લેસ દેન 10 પર યર ઈચ એમ્પ્લોયી વિલ રિસીવ 120 ઓપ્શન્સ બરાબર છે 200 ની જગ્યાએ કેટલા ઓપ્શન મળશે સોરી ડાયરેક્ટ ઓપ્શન જ આપ્યા છે 120 ઓપ્શન 8 થી વધારે હોય 10 થી ઓછું હશે તો 120 ઓપ્શન મળશે અગર ત્રીજા વર્ષના એન્ડ પર 10 થી વધારે અને 15 થી ઓછું 10 થી વધારે અને 15 થી ઓછું तो કેટલું મળશે સર 240 ઓપ્શન્સ મળશે and if on or above 15 greater than or equal to 15 on or above 15 below છે એટલે on or above 15 15 કે એનાથી વધારે હશે તો કેટલા ઓપ્શન આપશે સર એ લોકો કહે છે 360 ઓપ્શન્સ બરાબર છે એટલે દર વર્ષે તમારું એક્સપેક્ટેશન ચેન્જીસ થશે દર વર્ષે તમારું એક્સપેક્ટેશન ચેન્જ થશે ફોર ધ પર્પસ ઓફ ઓપ્શન્સ કેટલા તમે આપશો બાકી તો બધું જ એમ જ રહેવાનું ઓકે હવે કીધું છે on the granted estimate that the share options have fair value of 40 per option and also estimate that 16% of the employee will leave before the end of year 3 total તમારા કેટલા એમ્પ્લોયી લીવ કરી દેશે સર 16% એમ્પ્લોયી તમારા લીવ કરી દેશે એનું એક્સપેક્ટેશન છે પહેલા દિવસે ઓકે હવે શું કીધું છે એટલે 40 રૂપીસ ની ગ્રાન્ટ વેલ્યુ છે એટલે 40 રૂપીસ પર આપણે પ્રોવિઝન કરશું એટલું ખબર પડી ગઈ ઓકે બાય ધ એન્ડ ઓફ યર 1 હવે બધી એક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આવી છે by the end of year 1 12 employees have left and the entity still expects that a total of 32 employees will leave by the end of year 3 okay હવે આ એક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આવી છે જો અને એક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન માં એવું કીધું છે કે 12 એમ્પ્લોયી લેફ્ટ કરી ગયા 12 એમ્પ્લોયી લેફ્ટ કરી ગયા અને still expects that a total of 32 employees will leave by the end of year 3 मतलब total of 32 तो 12 minus 32 करो सॉरी प्लीज 200 minus 12 minus 32 156 હવે જો મને એ કહો હું અહીંયા જે લોજિકલી જે ક્લિયરન્સ જે આપ્યું છે એ પ્રમાણે તમને કહું છું આ સેન્ટેન્સ વાંચીને તમને શું થાય છે કે 200 માંથી મારે કેટલા માઈનસ કરવા જોઈએ બે માઈનસ કરવા જોઈએ થોડી લેંગ્વેજને થોડી સમજજો
મારે 12 માઈનસ કરવા જોઈએ કે 12 ને 32 બેવ માઈનસ કરવા જોઈએ કે 32 મારે માઈનસ કરવા જોઈએ? કેમ? ટોટલ કીધું છે, વેરી ગુડ. બસ આ લેંગ્વેજ સમજવાની જરૂર છે. જો બરાબર વાંચો. અત્યાર સુધી એવું હતું, નોર્મલી એવું હતું કે આ વર્ષે આટલા થયા અને નેક્સ્ટ ફર્ધર પીરિયડ માટે આટલા લીવ કરશે, બરાબર છે. પણ આની ગ્રામેટિકલ લેંગ્વેજમાં એવું કીધું છે કે ઇન ટોટલ 3 વર્ષમાં કેટલા લીવ કરશે? 32 લીવ કરશે. તો અગર એ લોકોએ કહી દીધું છે તો 3 વર્ષમાં 32 લીવ કરશે ને એવું એ લોકોએ જેવું કહી દીધું તો હું શું કામ વધારે વિચારું પછી, હે ને? ફર્ધર કીધું હતું તો બેવ માઈનસ કરશે, બરાબર છે. એટલે મારે શું કરવાનું? 32 માઈનસ કરવાનું છે. ક્લિયર છે? ઓકે. હવે શું કીધું છે? In year 1 revenue has increased by 12% and the company expects that this rate of increase to continue over the next 2 years. એટલે 12% થી ઇન્ક્રીઝ થશે એવું એ લોકોએ વિચારી લીધું છે, બરાબર છે. તો મતલબ ત્રીજા વર્ષના એન્ડ પર જ્યારે તમે ઓપ્શન આપવા જશો ને ત્યારે કઈ કેટેગરીમાં હશો? તમે 240 વાળી કેટેગરીમાં હશો. તો આપણે 240 પ્રમાણે પ્રોવિઝન કરી દઈશું. આપણે શું કરશું? 240 પ્રમાણે પ્રોવિઝન કરી દઈશું. કેટલા એમ્પ્લોયી હતા? 300. 300 માંથી 32 માઈનસ કરીને આવ્યો. સોરી 200 માંથી 32 માઈનસ કરીને આવ્યો તો 168 બચ્યા. સર 168 ને કેટલા ઓપ્શન આપશું સર? 240 ઓપ્શન્સ આપશું. 240 ઓપ્શન્સ આપશું અને કેટલા રૂપિયા પર? 40 રૂપિયા પર. 40 રૂપિયા પર ઇન્ટુ 1/2 નહીં 1/3. પેલો મને કહી દીધું 3 વર્ષ રહેવાનું છે. પહેલા જ વાંચી લો. પહેલા જ્યારે આવ્યું ત્યારે જ મેં તમને કીધું કે આ 3 વર્ષ રહેશે. Rate of increase to continue over the next 2 years. over the next 2 એક વર્ષ પતી ગયું અને પછીના 2 વર્ષ. બરાબર છે. આમાં આપણી એક્સપેક્ટેશન ચેન્જ નથી થતી. પહેલા જ વખત મેં એવું કહી દીધેલું કે એ લોકોએ એમ્પ્લોય વિલ રિમેઇન ફોર 3 years. બરાબર છે. એટલે આપણું એક્સપેક્ટેશન યરના ચેન્જ નહીં થશે. 1/3 આટલી સમજ પડી? ઓકે ચલો આગળ જઈએ. પછી એ લોકોએ એવું કીધું છે by the year end 2 a further 10 employees have left bringing a total of 22 to date. total of 22 ચાલ્યા ગયા છે અત્યાર સુધીમાં. પહેલા વર્ષે 12 ગયેલા, બીજા વર્ષે 10 ગયા તો ટોટલ 22 ચાલ્યા ગયા. ઓકે. પણ ફર્ધર નું કઈ કીધું છે? entity now expects only 5 more employees will leave during year 3. હવે શું કીધું છે? થોડું ધ્યાનથી વાંચો. 400 200 હતા. 200 માંથી કેટલા ચાલ્યા ગયા સર? પહેલા વર્ષે 12 ગયા, બીજા વર્ષે કેટલા ગયા સર? 10 ગયા. ત્રીજા વર્ષે એવું કીધું છે કે એક્સપેક્ટેશન છે કે ત્રીજા વર્ષે 5 જશે. તો હવે આ 3 નો મળે. બહુ લોજિકલી છે ને બહુ ગ્રામેટિકલી છે આપ્યું છે તે હું કરાવું છું, બીજું કશું નથી કરતા. તો 200 માંથી તમે માઈનસ કરો. પહેલા કેટલા માઈનસ કરશો સર? 5 ચાલ્યા ગયા. 5 ચાલ્યા ગયા. બીજા વર્ષે કેટલા સર માઈનસ કરશો? બીજા વર્ષે કેટલા ગયા? 10 ગયા. અને ત્રીજા વર્ષની એક્સપેક્ટેશન એવું કીધું છે કેટલા? 5. તો -5 કેટલા આવ્યા? 173 પર હું પ્રોવિઝન કરી નાખીશ. હવે થોડું ધ્યાન. કેટલા પર્સન્ટેજ છે? therefore expects a total of 27 employees will left during the year 3 end. ઓલો કહી દીધું છે આટલું 27 માઈનસ કરી દો ચાલશે. revenue in year 2 increased by 18% resulting in an average of 15% over the 2 years. 15%. મતલબ હવે મારું એક્સપેક્ટેશન શું થઈ જશે? કેટલા ઓપ્શન આપશું? 15 360 બરાબર છે. 360 હું આપીશ 173 employees multiply by 360 options multiply by 40 multiply by 2 divide by 3. clearance? hope so આટલું ક્લિયર થઈ ગયું. ઓકે નેક્સ્ટ. હવે કીધું છે by the year end 3 further 8 employees have left. એકચ્યુઅલ ફિગર આવી ગયા બધા. અને the revenue increased by an average of 16% per year in 3 period. 16% થી એવરેજ ઇન્ક્રીઝ થઈ છે. થર્ડ કેટેગરીમાં ફોલ થઈ ગયા આપણે. તો હવે એકચ્યુઅલ ફિગર આપણી પાસે બધા છે તો પહેલા એકચ્યુઅલ ફિગર પર જ કરીએ હવે પ્રોવિઝન. તો કેટલા હતા સર? 200. 200 માંથી પહેલા વર્ષે કેટલા ગયા? 12. બીજા વર્ષે કેટલા ગયા? 10. ત્રીજા વર્ષે કેટલા ગયા? 8. તો કેટલા પૈસા? 170 multiply by 360 very good multiply by 40 into 3/3 આવી ગયું. ખાલી પ્રોવિઝન જ કરવાનું હતું. એક્ઝેક્ટલી એકદમ લોજિકલી એકદમ પરફેક્ટ તમને સમજાઈ દીધું. લખવાની બી જરૂર નહીં પડી આમાં તો, કારણ કે ઇટ્સ ઓલ અબાઉટ લોજિક. એકદમ ક્લિયર કટ લોજિક છે આમાં. લેંગ્વેજ પર બધું છે. લેંગ્વેજ પર પહેલામાં એવું હતું કે તમે લેંગ્વેજ વાંચ્યા વગર અગર તમે ગોઈતું હોય ને કે પેલું ઓપ્શન છે ફર્ધર નહીં લખેલું, ફર્ધર નહીં બધું તમને ખબર નહીં પડતી હોય ને તો તમે ડાયરેક્ટ માઈનસ જ કરી નાખો. બરાબર છે. આને માઈનસ જ કરી નાખો. આ બુકમાં ભૂલ કરી છે 156 લખાવી દીધું પણ તમારામાં મેં જે કરાવ્યું છે એ જ કરજો. આઈ હોપ સો ક્લિયર છે કારણ કે લોજિકલી આટલું જ આવે. ક્લિયર છે? 90 થોડો સમ જેને જોયો નહીં હોય તે કરી નાખો. હું 20 થોડો કરાવું છું. બરાબર છે. જોઈ લાગજો થઈ જશે. કાં તો એકવાર ડિસ્કસ કરી લઈએ, વાંચી લઈએ. ચલો આઈ હોપ સો તમે જે વિચાર્યું તે મેં વિચાર્યું બસ. હા 19
At the beginning of year 1, an entity grants to senior executive 10,000 share options. Condition upon the executive remaining in the entity employment until the end of year 3. કઈ દીધું પહેલેથી 3 વર્ષનું છે એટલે આમાં એક્સરસાઇઝ પીરિયડ તમારો વેરી નહીં થાય, તમારો વેસ્ટિંગ પીરિયડ વેરી નહીં થાય. The exercise price is 40. However, the exercise price drops to 30 if the entity is earning increases by at least on an average of 10% per year over the 3-year period. હવે થોડું ધ્યાનથી જાણજો. એક્સરસાઇઝ પ્રાઇસ પહેલા 40 હતી. એક્સરસાઇઝ પ્રાઇસ મતલબ શું? જ્યારે શેર લેવા આવશે ત્યારે આપણે 40 રૂપિયાનું પ્રોવિઝન કરવાનું. પણ અગર એ લોકો એવું કીધું કે તમારી ઓન એન એવરેજ તમારી પ્રાઇસ 40 રૂપિયાથી 30 રૂપિયા આવી જશે અગર તમારી ઓન એન એવરેજ એટલીસ્ટ 10% થી પર યર તમારું શું થાય છે એ રેવન્યુ ઇન્ક્રીઝ થાય છે. તો અર્નિંગ ઇન્ક્રીઝ થાય મતલબ નોન માર્કેટિંગ કન્ડિશન છે, નોન માર્કેટ વાળી કન્ડિશન છે. ઓકે, ઓન ગ્રાન્ટ ડેટ હવે એક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપી છે. ઓન ગ્રાન્ટ ડેટ the entity estimates that the fair value of the share option with the exercise price of 30 is 16 per option. If the exercise price is 40, the entity estimates that the share option have the fair value of 12 per option. Okay, હવે શું કીધું છે? અગર 30 રૂપિયા તમે વિચારો છો તો તમારે 100 રૂપિયાનું પ્રોવિઝન કરવું પડશે, બરાબર છે ને? 100 રૂપિયાનો ઓપ્શનની પ્રાઇસ છે તો 100 રૂપિયાનું પ્રોવિઝન કરવું પડશે. અને અગર 40 રૂપિયા તમે વિચારો છો તો તમારે કેટલાનું ઓપ્શન પ્રોવિઝન કરવું પડશે? 12 રૂપિયાનું પ્રોવિઝન કરવું પડશે. હવે એ બધું કેના પર ડિપેન્ડન્ટ છે? ઇન્ક્રીઝ ની એક્સપેક્ટેશન છે. 10% કે એનાથી વધારે હશે, એટલીસ્ટ 10 અને એનાથી વધારે હશે તો શું થશે? 10 અને એનાથી વધારે હશે તો હું 30 પર કરીશ અને 10 અને એનાથી નીચે હશે તો 40. બરાબર છે? ઓકે, ડ્યુરિંગ ધ યર 1 the entity earning increased by 12%. 12% છે એટલે મારે શું કરવું પડશે? 30 વાળા પર કરવું પડશે એટલે કેટલાનું પ્રોવિઝન કરવું પડશે સર? 16 રૂપીસ નું પ્રોવિઝન કરવું પડશે. I hope so clear છે આ વસ્તુ. 100 રૂપિયાનું પ્રોવિઝન કરીશ, સિમ્પલ છે. હા, the entity expects that the earning will continue to increase this rate over the next 2 years. ઠીક છે, બરાબર? તો 30 વાળા પર આવી ગયો, 30 વાળાની કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ તો 30 વાળામાં એ લોકોએ કીધું છે 100 રૂપિયાનું તમારે પ્રોવિઝન કરવાનું છે તો 100 રૂપિયાનું પ્રોવિઝન કરીશ તો કેટલા? 10000 શેર ઓપ્શન છે ઇન્ટુ 100 રૂપિયા ઇન્ટુ 1/3. સિમ્પલ છે આટલું. તો નેક્સ્ટ પર the entity therefore expects that the earning target will be achieved. Okay, and hence the share option will be exercised at the price of 30. કરે દીધું છે, નીબી કીધું છે તો બી આપણને તો ખબર પડી જ ગઈ, બરાબર? During the year 2 the entity's earning increased by 13%. During the year 2 13% increase થાય છે and the entity continues to expect that the earning target will be achieved. earning target achieve થઈ જશે એટલે અગેન તમારે હજી બી 30 પર જ કરવાનું છે એટલે 100 રૂપિયાનું જ પ્રોવિઝન કરવાનું છે તો 10000 into 16 into 2 divided by 3. I hope so clear છે આ વસ્તુ અને માઈનસ કરી નાખશું બીજી વસ્તુ. ઓકે, થર્ડ હવે કીધું છે during the year the entity's earning increased by only 3%. Okay, therefore the earning was not achieved. earning achieve નહીં થયું, 10% થી નીચે ચાલ્યા ગયા આપણે તો earning achieve નહીં થયું તો 40 રૂપિયા પર આપણે પ્રોવિઝન કરશું. 40 રૂપિયાની ફેર વેલ્યુ પર 16 રૂપિયાનું પ્રોવિઝન હતું, સોરી 12 રૂપિયાનું પ્રોવિઝન હતું તો 12 રૂપિયા પર પ્રોવિઝન કરી નાખીએ આપણે. સિમ્પલ છે. તો 10000 into 12 into 3/3 એટલું ઈઝી હતું. અગર લોજિક ક્લિયર છે તો બધું જ ઈઝી છે શેર બેઝ પેપર, પણ લોજિક ક્લિયર હોવું જોઈએ, બરાબર છે? લેંગ્વેજ ને સમજ પડવી જોઈએ. આ નોટ પેલા જે ફોર્મ્યુલા છે ને રટવાના નથી, ફોર્મ્યુલાને સમજીને યાદ રાખી લેવાના છે તો બધું થઈ જશે. બરાબર? ક્લિયર છે એકદમ? ઓકે, ચલો 20 વાળો એકવાર વાંચો તો સહી. બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. સર નવો એસ ની કરવા લાગે ત્યાં મોટું ઓલરેડી મોબાઈલ થઈ ગયા છે. અરે પેલો કરાવીશ, એક લોજિકલ છે એટલે કેવો છે, નાનો એસ છે ઓપરેટિંગ સેગમેન્ટ વાળો એ કરાવીશ એટલે એમાં એટલી થિયરી નથી, એ નાનો છે એકદમ, એક જ પાનાનો છે એટલે એમાં એટલી બધી પેલામાં બી થિયરી નહીં હશે, એ યાદ રહી જશે તમને એટલે એ કરાવી દઈશ. કયા આવ્યો કાલે રાતના જ અપલોડ કર્યો જો. હા અપલોડ કરને ને બંને કરી દીધું, બંને જો. તો શું તમે કરી નાખ્યું? ફોન એક્સેલ આપણે એક્ઝામમાં પૂછાય ફોન એક્સેલ બધું પૂછાઈ શકે. અમુક બે ત્રણ છે એ તમને કહી દઈશ, પછી કહીશ જ્યારે વાંચો. ત્યાં વાંચીશ.
કારણ કે કેમ કે એમાં બહુ એડવાન્સ સમ આપેલા હમ બહુ એડવાન્સ સમ આપેલા ફોરેન એક્સચેન્જમાં કન્સોલિડેશન વાળા સમ નહીં કરતા એડવાન્સ લેવલ એ લોકો એવું પૂછે કન્સોલિડેશનમાં કેવી રીતે એડલેસ કરવાનું એ તમને નથી એ છે જ નહીં આમાં કશે બી નથી બરાબર છે તો એ કરવાની જરૂર નથી કારણ કે આઈક્યુઝ નથી કે વસ્તુ પૂછવાના બી નથી બરાબર છે એ કન્સોલિડેશનમાં આવે પણ કન્સોલિડેશનમાં બી તમને નથી એટલે મેં નથી લખાયું બાકી તો એ બી લખાઈ દે તો એટલા બધા એડવાન્સ સમ નહીં કરતા કે જે બહુ બધા મોટા હોય અને એ નહીં પૂછે બરાબર છે હા નોર્મલ લેવલના સમ જે છે જે તમને મેં થિયરી લખાવી છે ત્યાં સુધીની હદ સુધી જેટલા કરી આપો બસ રેવન્યુ રેકોગ્નાઇઝ કરવાના હોય છે રેવન્યુ રેકોગ્નાઇઝ ફોરેન એક્સચેન્જ છે હા રેવન્યુ રેકોગ્નાઇઝ કરવું પડે હા પહેલા રેવન્યુ રેકોગ્નિશન નો તમારે યસ લગાવવો પડશે હે ને રેવન્યુ રેકોગ્નિશન નો યસ લગાવ્યો હશે તો રેવન્યુ અગર એક્સેપ્ટ થાય પછી એને કન્વર્ટ કરી દઈએ છે એવરેજ રેટ પર બરાબર છે હા તો કઈ નહીં એટલું તો થઈ જાય એટલું વાંધો નહીં એ જોઈ લેજો એટલે એનો વાંધો નથી રેવન્યુ રેકોગ્નિશન મતલબ સિમ્પલ છે કે તમારી સર્ટેનિટી તમારી થઈ ગઈ એ ચેક કરતા હશે અહીં લખ્યું જશે એની અંદર કે તમારું પોઝિશન ટ્રાન્સફર થઈ ગયું છે તમારી સર્ટેનિટી છે તમારી પ્રેક્ટિસ શું છે બિઝનેસની પ્રેક્ટિસ શું છે પોલિસી શું છે કે અગર એક દિવસમાં પૈસા લઈ લો છો તો તમારે રેકોગ્નાઇઝ કરવાના નહીતર નહીં કરવાનું એવું જ હશે એવું લખ્યું હશે જોઈ લેજો તો રેવન્યુ રેકોગ્નાઇઝ કરવાની કે નહીં કરવાની એટલું ઠીક છે બહુ બધી એડવાન્સ નહીં થાય એટલું જોયું એટલે મજા આવી ગઈ છે એટલું બધું આપણા કઈ નહીં આવે પૂછે બાજુ એમાંથી કન્સોલિડેશનના સમય માટે પૂછે ગયા વખતનો સમ બેઠો સમ પૂછો અમાઉન્ટની સાથે પૂછો થયો થઈ ગયો ઈઝી કન્ડિશન તો સેમ જ ટ્રાય જો છેલ્લું જે કન્ડિશન છે ને એમાં એ લોકોએ એડોપ્ટ છોડી દીધું છે બરાબર છે તો આપણે બે ઓપ્શન આપી દેવાના અગર ઇન્ક્રીઝ થાય તો પ્રોવિઝન કરશું અને ડિક્રીઝ થાય તો આપણે શું કરશું જે પહેલા 2 વર્ષનું પ્રોવિઝન હતું એને P&L માં નાખી દેશું પ્રોવિઝનને ડિક્રીઝ કરી નાખશું બે ઓપ્શન બતાવી દેજો શું કરજો બે ઓપ્શન બતાવી દેજો ક્લિયર છે આટલું જો લોજિક ખબર છે તો કેવું ઈઝીલી પૂછી થશે ટ્રાય કરશો તો તમને એવું લાગશે કે કોન્ફિડન્સ યસ આઈ એમ ટ્રુ અહીંયા ચલો એક જ સમ બાકી છે તો આવી જાઓ જલ્દી 16 પર આ 16 ને સમજાવતા પહેલા થોડું તમને કરાવી દઉં કે 16 શું છે જો કોઈ વાર શું હોય કે એન્ટિટીને ઓપ્શન આપવામાં આવે સોરી પર્સનને ઓપ્શન આપવામાં આવે કે તમારી પાસે ઓપ્શન છે યા તો તમે પૈસા લઈ લો યા તો ઇક્વિટી શેર્સ લઈ લો બે ઓપ્શન આપવામાં આવે તો હવે એ ઓપ્શન જે છે આ એમ્પ્લોય છે એમ્પ્લોય પાસે સપોઝ 2-3 વર્ષ એ સર્વિસ જે વેસ્ટિંગ પીરિયડની કન્ડિશન છે એ વેસ્ટિંગ પીરિયડની કન્ડિશન પૂરી થશે પછી એની પાસે બે ઓપ્શન આપવામાં આવશે યા તો તમે શેર્સ લો યા તો કેશ સેટલ કરી નાખો તો અગર બે વસ્તુ છે તો મારે બે વસ્તુના પ્રોવિઝન કરવા પડશે તો બે વસ્તુના અલગ અલગ પ્રોવિઝન કરી છે તો ગલત રહેશે કારણ કે સપોઝ તમે વિચારો કે સપોઝ હું કેશ સેટલ કરું છું કેશ સેટલ અને આ ઇક્વિટી સેટલ છે બરાબર થોડું લોજિકલી વિચારો ઇક્વિટી સેટલ નું બી પ્રોવિઝન અલગથી આવશે અને કેશ સેટલ નું બી પ્રોવિઝન અલગથી આવશે એક જ વસ્તુના બે અલગ પ્રોવિઝન તમે કરશો તો ડબલ અમાઉન્ટ ની જઈ જશે તો ડબલ અમાઉન્ટની લાયબિલિટી બતાવી અયોગ્ય છે બરાબર છે તો બતાવવાનું કેવું છે કે એવી રીતે બતાવો કે જેમાં એક જ વાર બધી લાયબિલિટી શો થઈ જાય અને એ બતાવવા માટે એ લોકો એવું કહે છે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારો ઇન્ડ AS 102 તમારે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ 102 ફોલો કરવાનો છે 102 એવું કહે છે કે તમારી જે ઇક્વિટીની ફેર વેલ્યુ હોય ને ઇક્વિટીની જે ફેર વેલ્યુ છે એ તમારી ઇક્વિટીની ફેર વેલ્યુ અને કેશની ફેર વેલ્યુ ઇક્વિટી અને કેશની ફેર વેલ્યુ અગર ઇક્વિટીની ફેર વેલ્યુ whichever is higher એ તમારે લેવાની મતલબ સિમ્પલ છે આ બેની ફેર વેલ્યુ તમારે વિચારવાની એટ ધ ગ્રાન્ટ ડેટ પહેલી વાર તમે જ્યારે પ્રોવિઝન કરો છો બરાબર છે જ્યારે ગ્રાન્ટ ડેટની ઉપર તમે વિચારો છો કે મારી લાયબિલિટી હશે તો એ દિવસે તમારે શું કરવાનું આ બેની કેટલી એક્સપેક્ટેડ વેલ્યુ તમારે પે કરવી પડશે એ વિચારવાની આ બેની આમાંથી whichever is higher હશે ને એ તમારે લઈ લેવાનું સપોઝ આનું વિચાર્યું કે મારે 1 લાખ રૂપિયા આપવા પડશે અને આનું વિચાર્યું કે 1,20,000 ના શેર આપવા પડશે બરાબર છે તો તમારે શું કરવાનું 1 લાખ આને કન્સિડર કરી લેવાની અને 1,20,000 માંથી 1 લાખ રૂપિયાની લાયબિલિટી બતાવવાની કારણ કે કેશ સેટલ છે અને બાકીના 20,000 નું ઇક્વિટી સેટલ બતાવવાનું બરાબર અને નોર્મલી કેશ સેટલ ઓછું જશે કારણ કે કેશ સેટલ આપણે ડિફરન્સ અમાઉન્ટ આપીએ છીએ ને અને ઇક્વિટીમાં શું આપીએ છીએ આપણે આખો શેર આપીએ છીએ એટલે નોર્મલી શું હશે હંમેશા ઇક્વિટી ઓપ્શન વાળો વધારે જશે તો આ જે વસ્તુ છે તે ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ઇન્ડ AS 102 તમને ડેકમાં નથી પણ જે જરૂરી હતું તે તમને બતાવી દીધું એ લોકો એવું કહે છે કે તમારે પહેલા જ દિવસે તમારી લાયબિલિટી ડિટરમાઇન કરવાની
જેટલી લાયબિલિટી ડિટરમાઇન થાય છે એમાંથી whichever is higher તમારે કન્સિડર કરવાનું અને હાયર ને તમારી લાયબિલિટી કન્સિડર કરવાની. બરાબર છે? એટલે આટલું આપવાનું છે એવું વિચાર્યું. તો આમાંથી તમારી કેશ સેટલ્ડ જે હોય તે એડજસ્ટ કરી લો. એટલું તો તમારે લાયબિલિટી બતાવવાનું. એ તમારે અલગથી. એટલે આ જે બે આ વસ્તુ છે તે કેશ સેટલ્ડ પ્રમાણે આનું પ્રોવિઝન કરશું. આને ઇન્ટુ 1/3 કરીશ. પછી બીજા વર્ષે આને 2/3 કરીશ. આને 3/3 કરીશ. તો આનું પ્રોવિઝન કેશ સેટલ્ડ પ્રમાણે કરીશ અને આનું પ્રોવિઝન ઇક્વિટી સેટલ્ડ કરીશ. આ એ વસ્તુ છે. આટલો જ છે સવાલ. બીજું વસ્તુ નથી બધા. ઓકે? કરીએ? ચલો જોઈએ. થોડું લોજિકલી વિચારજો થઈ જશે. આરામથી. On the condition of the completion of 3 years service, an employment is granted the right to choose either right to cash payment equal to value of 3000 shares. 3000 શેરની cash payment તમે લઈ લો યા તો પછી 3600 shares with the restriction to hold them for 3 years after vesting. મતલબ ત્યાં તો 3000 શેરની cash payment આપી દેશે તમને ત્યાં તો 3600 શેર આપશે. મતલબ બે ઓપ્શન થઈ ગયા એની પાસે. ઓકે. The share price nominal value 10 at the grant date is 60. grant date પર એની વેલ્યુ કેટલી હતી સર? 60. તો આપણે પ્રોવિઝન કેટલા પર કરશું? મતલબ આપણે જ્યારે આપણે અહીંયા કમ્પેર કરશું ત્યારે ગ્રાન્ટ ડેટ ની વેલ્યુ લેશું ઇક્વિટીની અને કેશ ની જે વેલ્યુ હશે એ પ્રમાણે લેશું. બરાબર છે? whichever is higher આપણે કન્સિડર કરશું. બસ આ વેલ્યુ અગર ખબર પડી ગઈ તો પછી બધું ઈઝી લાગશે. શું છે? પછી એવું કીધું છે the effect of post vesting transfer restriction for the fair value is estimated at 54 per share. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વેલ્યુ આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તમારા પ્રોવિઝનનો. આ થોડું ધ્યાનથી તમારે કન્સિડર કરવું પડશે. જો શું કીધું છે? after taking the effect of post vesting transfer restriction the fair value is estimated at ₹54 per share. તો 54 રૂપીસ તમારે શું થઈ? fair value થઈ. અને આ fair value જે 54 જે હશે એ તમારે કેશ સેટલમાં કરવી પડશે. એટલે આ બે વસ્તુ જે છે એને મારે કમ્પેર કરવી પડશે. ગ્રાન્ટ ડેટ પર જે હોય એનું મારે ઇક્વિટી સેટલ કરવું પડે અને જે ફેર વેલ્યુ હોય તે મારે શું કરવું પડે? પેમેન્ટ કરવું પડે. ઓકે. હવે એ લોકો એવું એટ ધ એન્ડ ઓફ યર 1 2 3 the share price is 64 68 and 72 respectively. એટલે જે આ 64 68 72 થઈ એમાં શું થશે? એ પ્રમાણે મારી ફેર વેલ્યુ ઉપર નીચે જશે ઇક્વિટીમાં એટલી જશે ને ઉપર નીચે. તો ઇક્વિટી સેટલમાં એ જે ઉપર નીચે થઈ તેના પ્રમાણે તમારે એડજસ્ટમેન્ટ કરવું પડશે. અને સોરી કેશ સેટલમાં ઉપર નીચે જશે. સોરી ઇક્વિટીઝમાં ઉપર નીચે નહીં થાય. ઇક્વિટીમાં આપણે શું કરીએ? જે ગ્રાન્ટ ડેટ પર હોય તેના પર જ કરીએ. કેશ સેટલમાં શું હોય? જેટલી ઉપર ગઈ એ પ્રમાણે જે ડિફરન્સ હોય તે મની આપવું પડે ને મારે. તે પ્રમાણે મારે કરવું પડશે. હા એ કીધું છે. At the end of year 3 the employee choose the cash alternative B, the equity alternative. Show necessary working and pass the journal entries. Necessary entries તમારે પાસ કરવાની છે, journal entry બી પાસ કરવાની છે. ઓકે? તો જો કરીએ. પહેલા આપણે પ્રોવિઝન બતાવશું કેવી રીતે પ્રોવિઝન થાય એ વસ્તુ બતાવશું. પછી આપણે એન્ટ્રી તો બહુ ઈઝી છે. એન્ટ્રીનું ટેન્શન નહીં લો. પ્રોવિઝન કરતા આવડી ગયું તો એન્ટ્રી તો એકદમ બચ્ચા જેવી. જો સૌથી પહેલા આપણે શું કમ્પોનન્ટ વિચારીએ? સર 3000 શેર છે. 3000 શેર એના પર પહેલા વર્ષના એન્ડ પર હું કેશ કમ્પોનન્ટ વિચારું છું. કેશ કમ્પોનન્ટ અને બીજો હતો ઇક્વિટી. બરાબર છે? આ બે કમ્પોનન્ટને હું લખીશ. whichever is higher તે હું કન્સિડર કરીશ. તો whichever is higher હું કન્સિડર કરી રહ્યો છું. તો સૌથી પહેલા ઈ કેશ સેટલનો જે રૂલ છે તે જ એપ્લાય કરશું ને ઇક્વિટીનો જે રૂલ છે એ જ એપ્લાય કરશું. વધારે હું વધારે વિચારીશ નહીં. કેશ સેટલનો રૂલ શું હતો? સર એટ ધી એન્ડ ઓફ ધ યર જે મારી પ્રાઇસ ચાલતી હોય તે મારે એને આપવાની છે. બરાબર છે? તો એ મારે એટલું પ્રોવિઝન કરવાનું છે. તો 3000 શેર હું આપવાનો હતો. પહેલા વર્ષના એન્ડ પર કેટલી પ્રાઇસ ચાલે છે? પહેલા વર્ષના એન્ડ પર 64 રૂપીસ ચાલે છે. જોઈ લેજો કેટલી ચાલે છે? 64. હા પણ ફેર વેલ્યુ માટે અહીંયા સોરી ફેર વેલ્યુ માટે અહીંયા તો પહેલા દિવસની લેવી પડશે. તો 54 ચાલે છે. કેટલી ચાલે છે? 54. જે રૂલ છે એ જ બતાવીશ. નો ડાઉટ આપણે પ્રોવિઝન કરશું ત્યારે 64 જ લઈશ. પહેલા દિવસે જ્યારે મેં ઓપ્શન ગ્રાન્ટ કર્યો છે ઓપ્શનને મેં ગ્રાન્ટ કર્યો ત્યારે કેટલી વેલ્યુ હતી કેશ કમ્પોનન્ટની? 3000 * 54. અને બીજા ઇક્વિટી કમ્પોનન્ટની કેટલી વેલ્યુ હતી સર? કરો 3600 ઇન્ટુ એની ફેર વેલ્યુ એની ગ્રાન્ટ ડેટ પર વેલ્યુ કેટલી હતી? 60. તો 60 કરો. કેટલું આવે છે બેનું? મલ્ટીપ્લિકેશન કરો ખાલી. આ થોડું યાદ રાખી લેજો. આઈડિયા વસ્તુ છે ને રૂલ છે એ લોકોએ રૂલ બનાવ્યો છે. સ્ટાન્ડર્ડ રૂલ છે. આ એવું કહેવાય કે ફાઇનાન્શિયલ લો છે. CFR મતલબ શું? ફાઇનાન્શિયલ લો. આ ફાઇનાન્શિયલ લો જ છે. એને આપણે એપ્લિકેશન કરીએ છીએ. કારણ કે બધાને સ્ટાન્ડર્ડ આપવું પડે ને કે બધા કઈ રીતે કરશે. તો એ લોકોએ એવું કીધું કે કેશ કમ્પોનન્ટની જે તમારી સ્ટાર્ટિંગ ડેટ પર જે ફેર વેલ્યુ છે તે તમે લો. તો કેટલા રૂપિયા છે? 162,000. આની હા 162 અને આની 2,16,000.
2,16,000. Whichever is higher? Huh? 3,600. एक मिनट. Fair value of equity component. आ जाए जो. આ લોકોનું ભાઈ કેલ્ક્યુલેશન पे નોલેજ મારી છે એક મિનિટ મારું છે મને મારા કેલ્ક્યુલેશન કરો સોરી ઉલટું કેમ લઈ લીધું છે હા આપણે? ઉલટું લીધું છે નહીં તો કંઈક તો રૂલ હશે જ તો જ ને બાકી મને ખબર છે ત્યાં સુધી આનો જે રૂલ છે ને તે આ જ છે કે નો ડાઉટ આ જે વેલ્યુ છે વિચેવર ઇઝ હાયર જ આપણે કન્સિડર કરવાનું છે લોકો ઉલટું કેમ લીધું છે મારે ચેક કરવું પડશે કારણ કે આ લોકોનો રૂલ અગર આ જ સોલ્યુશનમાં આ જે લોકો કન્સિડર કરતા હશે તો તમારે ખાલી ઉલટું લેવું પડશે બીજું કંઈ નહીં બાકી તો બધું બરાબર જ છે કાંઈ નહીં વગર હું ચેક કરી લઈશ ઉલટું કેમ લીધું છે હા આઈ નીડ ટુ કન્સિડર કારણ કે જો બાકી આ કેલ્ક્યુલેશન પછી તો આને હું અલગથી તમને કરાવીશ આ જે એક્સેસ થઈ ગયું ને એને હું ઇક્વિટી થી કરાવીશ ને પેલાને કેશ સેટલમેન્ટ થી કરાવીશ બસ એટલું જ છે બીજું કશું નથી ખાલી આ જે ચૂઝ કરવાનું છે તે જ છે તો વિચેવર ઇઝ હાયર માટે હું આને ને આને લોકો એક્સચેન્જ કેમ કર્યું છે એક મારે જોવું પડશે એ રૂલ છે એ લોકોનો કયો છે કારણ કે નોર્મલ રૂલ તો આ જ છે નોર્મલ રૂલ આ જ કહે છે પણ હવે એ લોકો અઝમ્પશન જે લેતા હોય તે મારે એકવાર મારે ખાલી આ બુક અને તમારી એમટીપી ને વર્કબુક ને એકવાર ગોથ્રુ કરવી પડશે બાકી આ રૂલ આટલો જ છે બરાબર નો ડાઉટ હું કાલે કરાવી દઈશ પાછું એકવાર મને ચેક કરી લો આઈ નીડ ટુ કન્ફર્મ ધીસ બાકી આખું ચેપ્ટર થઈ ગયું છે બરાબર ડન ઓકે ચલો તો આવી જાઓ હા ઠીક છે ઓકે ચાલો કઈ નહીં આજે તમે કરી નાખો બીજું પેલું બેગના બધા ટેસ્ટ કરવા પડે પેલી હા સર મને પીપી વાળામાં ડાઉટ છે લાવો નહીં કોઈ એટલે તો વધારે